તારીખ 14 ફેબ્રુઆરી 2026 જ્યારે દુનિયા પ્રેમનો જશ્ન મનાવી રહી હતી ત્યારે મોરબીનો લીલાપર રોડ રક્ત રંજિત થઈ રહ્યો હતો। માત્ર એક બાઇક ઓવરટેક કરવાની સામાન્ય બાબત અને સામેવાળા શખ્સોના માથે સવાર થયો ખૂની ખેલનો જુસ્સો। જતીન સોની નામના યુવકને રસ્તામાં અંતરીને તેના પર મોતનો કહેર વર્તાવવામાં આવ્યો। ક્ષણિક આવેશ કે ક્રૂર સાજિશ? શિવમ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા જતીન સોની પર 3 વ્યક્તિઓ કાળ બનીને તૂટી પડ્યા। લોખંડના પાઇપ અને લાકડીઓ તો ઠીક, પણ ધારદાર છરીથી એક પછી એક 10 થી 12 ઘા ઝીંકીને જતીનને લોહી લુહાણ કરી નાખ્યો। રસ્તા પર પડેલા લોહીના ડાઘા ચીસો પાડીને કહી રહ્યા છે કે રાત્રે આ રસ્તા પર કેટલી ક્રૂરતા આચરવામાં આવી હતી। સજ્જનપર ધુંડા ખાતેથી પોતાનું કામ પતાવી અને મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે લીલાપર ધુંડા રોડ ઉપર પાર્ટી પ્લોટ શિવમ પાર્ટી પ્લોટમાંથી પોતે બાઇક લઈને જાય છે ત્યારે થોડીક આગળ જતા એને 3 બાઇક વાળા જે આવી અને ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થાય છે। પછી થોડા આગળ લીલાપર રોડ ઉપર જઈ અને રોકી અને એની સાથે બોલાચાલી કરી અને છરીના 10 થી 12 જેવા ઘા મારી અને ગંભીર ઈજાઓ કરી। આ લોહિયાળ ઘટનાના પડઘા આખા મોરબીમાં પડ્યા। વેપારી આલમમાં ફફડાટ અને રોષ વ્યાપી ગયો। દરબાગઢ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ જડબે સલાક બંધ પાડીને આ હીન કૃત્યનો વિરોધ નોંધાવ્યો। સોની સમાજની એક જ માંગ છે કે ન્યાય અને નરાધમોને આકરામાં આકરી સજા થાય। આખી બજાર દરબારગઢથી નેहरू ગેટ સ્વતંત્ર બંધ છે અને બીજા પણ ઘણા જોડાયેલા છે, ઘણી દુકાનો, કારણ કે વેપારીનું ખૂન થવાથી દરેક વેપારીને આ નડતર છે। વાહન ચલાવીને આવતા હતા પોતાના ઘરે તો એક સામાન્ય બાબતે ઝઘડો કરી અને તેની હત્યા નિપજાવવામાં આવી છે। તો આ બનાવને લઈને ઉગ્ર વિરોધ છે અમારા પૂરા સોની સમાજનો। તો એને લઈને આજે અમારે પૂરી સોની સમાજ અમે બંધ રાખેલ છે। ખાખી જ્યારે મેદાને ઉતરે છે ત્યારે ગુનેગારોના પગ નીચેથી જમીન સરકી જાય છે। મોરબી એલસીબી અને તાલુકા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું જાળ બિછાવ્યું। પરિણામ, કાળા નકાબ પાછળ છુપાયેલા ગુનેગારો આજે પોલીસના સકંજામાં ઉઘાડા પગે ઊભા છે। વાલો દેવાભાઈ પરમાર, નવાઝ ઉર્ફે કાળુ હુસૈન વાઘેલા, આ એ નામ છે જેણે શાંત મોરબીને હચમચાવી દીધું હતું। આ 3 મોટરસાયકલ લઈને નીકળેલા, એમાં બંને વચ્ચે બોલાચાલી થઈ, છરીથી અને ગંભીર ઈજાઓ પહોંચાડી જુદી જુદી ટીમો બનાવી અને અલગ અલગ અસંખ્ય સીસીટીવી કેમેરા જોઈ લોકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મેળવી આ કામેના બંને આરોપીને હસ્તગત કરેલ છે। પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને મુદ્દામાલ જપ્ત કરી લીધો છે, પણ સવાલ એ છે કે શું આવી સામાન્ય બાબતે કોઈનો જીવ લેવો એટલો સહેલો થઈ ગયો છે? મોરબી પોલીસની આ કામગીરીએ ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે કાયદો કોઈને છોડશે નહીં। મોરબીથી રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી। શાળા કે શરમજનક અડપલા? બોટાદની હાઈસ્કૂલમાં આચાર્ય જ બન્યો હેવાન। માસૂમ વિદ્યાર્થીની સાથે ઓફિસમાં ગંદી હરકત। જુઓ વિદ્યાના ધામને કલંકિત કરનારી આ હકીકત। વિદ્યાનું ધામ, જ્યાં સંસ્કારોનું સિંચન થાય છે, પણ બોટાદની આ શાળામાં સંસ્કાર નહીં પણ સદાચારનું ચીરહરણ થયું છે। જે હાથોમાં ભવિષ્ય ઘડવાની જવાબદારી હતી એ જ હાથોએ એક માસૂમ દીકરીની આબરૂ પર તરાપ મારી। સાહેબ કહેવાતા આ શખ્સનો અસલી ચહેરો હવે બેનકાબ થયો છે। બોટાદની શ્રીમતી JMD શાહ પ્રાથમિક શાળા અત્યારે ચર્ચાના ચગડોળે છે, પણ આ ચર્ચા કોઈ પરિણામની નથી। આ ચર્ચા છે આચાર્ય દિનેશ પરસોત્તમ ભુવાની કરતૂતોની। 15 વર્ષની એક કિશોરી જ્યારે ઓફિસમાં કાતર લેવા ગઈ ત્યારે તેને ખબર નહોતી કે અંદર બેઠેલો શખ્સ શિક્ષક નહીં પણ શિકારી છે। આ એ જ ચહેરો છે જેણે પવિત્ર શિક્ષણ જગતને કલંકિત કર્યું। દીકરીએ જ્યારે હિંમત કરી અને પોતાની બહેનપણીઓને વાત કરી ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। આ શિકારીએ માત્ર એક નહીં પણ અનેક દીકરીઓને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી હતી। જ્યારે દીકરીએ ઘરે જઈને હકીકત જણાવી ત્યારે પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ। માહિતી પ્રમાણે 15 છોકરીઓ એ વાતની સલાહ આપી કે 15 છોકરીઓએ આવું કર્યું છે અને કેમેરો પણ એનો ઓફિસનો બંધ કરી દીધો હતો, ડિલીટ મારી દીધો હતો, કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના। એટલે એને પૂરી કાર્યવાહી કરીને કે મને આમાં ખબર નથી પડતી એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે તેની પાસે ડેટા ડિલીટ કેવી રીતે થાય એની પાસે? પુરાવા ભૂંસવાનું પાપ। સીસીટીવીમાં શું છુપાયું?
ગુનો કર્યા પછી પુરાવા મિટાવવાની પૂરી કોશિશ કરવામાં આવી. સીસીટીવી કેમેરા બંધ કરી દેવાયા, ડેટા ડિલીટ કરી દેવાયા. જ્યારે વાલીઓ પૂછપરછ કરવા પહોંચ્યા ત્યારે આચાર્યએ હોદ્દાના નશામાં જાતીય અપમાનિત શબ્દો બોલી તેમને હાંકી કાઢ્યા. પણ કાયદાના હાથ લાંબા હોય છે. બોટાદ પોલીસે આ મામલે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી આચાર્યને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય પ્રિન્સિપલ દિનેશ પરસોત્તમ ભુવા કે જેમની ઉંમર વર્ષ 45 છે, તેમના દ્વારા ફરિયાદીના દીકરી સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા. એટલે અમારા દ્વારા તાત્કાલિક જાતીય સતામણી, બીએનએસ સેક્શન અરાઉન્ડ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે. પોલીસ તપાસમાં હવે એક પછી એક પરત ખુલી રહી છે. અન્ય વિદ્યાર્થીનીઓએ પણ આ આચાર્યના કાળા કરતૂતોની સાક્ષી પૂરી છે. શિક્ષણના ઓટલે બેસીને થતા આવા પાપ સામે હવે આખું શહેર ફિટકારની લાગણી વરસાવી રહ્યું છે. ત્યાં હાજર તમામ દીકરીઓની મુલાકાત લેવામાં આવેલ અને જે દીકરીઓ દ્વારા પણ આવી વિગતો જણાવવામાં આવેલ છે તે અંગેની અત્યારે તપાસ શરૂ છે. પરિવારને ન્યાયની અપેક્ષા. સવાલ એ છે કે શું દીકરીઓ હવે સ્કૂલમાં પણ સુરક્ષિત નથી? આવા નરાધમોને એવી સજા મળવી જોઈએ કે ફરી કોઈ દીકરી સામે આંખ ઉઠાવતા પહેલા 100 વાર વિચાર કરે. બોટાદથી વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી. સાવધાન, તમારી એક સહી અને એક ઓટીપી તમને લાખોના દેવામાં ડૂબાડી શકે છે. પોરબંદરમાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીએ આચર્યું 38 લાખનું લોન કૌભાંડ. 66 લોકો કેવી રીતે બન્યા શિકાર, જુઓ આ સ્પેશિયલ રિપોર્ટમાં. મસમોટું લોન કૌભાંડ. 66 શિકાર, એક શિકારી. પોરબંદરનું રાણાવાવ, જ્યાં મજૂરી કરીને પરસેવો પાડતા નિર્દોષ લોકોના નસીબ પર લોનનું ગ્રહણ લાગ્યું છે. સપનું હતું નવી બાઇકનું, પણ મળ્યું લાખોનું દેવું. એક ફૂલેકાબા જેવો માસ્ટર પ્લાન ઘડ્યો કે 66 પરિવારોના ઘરના ચૂલા હચમચી ગયા. 38 લાખથી વધુની ઠગાઈનો આ એવો કિસ્સો છે જે વાંચીને તમારી પણ ઊંઘ ઉડી જશે. આક્રોશ, ઉશ્કેરાટ અને લાચારી. રાણાવાવની બજારોમાં અત્યારે આ જ માહોલ છે. કૌભાંડનો પાયો નંખાયો હતો જયશ્રી હીરો શોરૂમમાં, જ્યાં ધવલ ખુદાઈ નામનો શખ્સ લોભામણી સ્કીમનું ઝેર ફેલાવી રહ્યો હતો. જૂની બાઇક આપો, 7,000 ભરો અને નવી નક્કોર બાઇક લઈ જાઓ. આ લાલચમાં પ્રકાશ ઘાગસ જેવા અનેક લોકો ફસાયા. ઓટીપીનો ખેલ, જિંદગી બની દોજખ. બોગસ એનઓસીનું માયાજાળ. ધવલ ખુદાઈની મોડસ ઓપરેન્ડી પણ કોઈ રીઢા ગુનેગાર જેવી હતી. હીરો ફિનકોપમાં નોકરી કરતો આ શખ્સ લોકોના મોબાઈલમાંથી ઓટીપી મેળવી લેતો. ગ્રાહકને એમ કે ખાતું ખુલે છે, પણ ખરેખર તો તેમના નામે પર્સનલ લોન મંજૂર થઈ જતી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે જૂની લોન પૂરી થઈ હોવાની ખોટી અને બોગસ એનઓસી પણ પધરાવી દેવામાં આવી. એમની જે નવી મોટરસાયકલ છે એમના ઉપર અલગ અલગ રીતે લોનો કરી નાખી અને સાહેબોના નામે બીજી પર્સનલ લોનો લઈ એનો પોતાના માટે ઉપયોગ કરી અને આ જે પર્સનલ લોન જે છે એની એ લોન ક્લોઝ ન થઈ છતાં બી એ લોન ક્લોઝ થઈ છે એવા નકલી એનઓસી ફરિયાદી અને અન્ય સાહેબોને આપી આ તમામ લોકો સાથે કુલ મળીને હાલની તારીખ સુધીમાં 38,36,600 રૂપિયાની છેતરપિંડી આ કામના આરોપી ધવલભાઈ ભરતભાઈ ખુદાઈ ખારવાના સામે આવેલું છે. લૂંટનો આ આંકડો નાનો સૂનો નથી. તરસાઈના પ્રવીણભાઈએ 4.50 લાખ ગુમાવ્યા તો પીપળિયાના હમીરભાઈના માથે 3 લાખનું દેવું ચડી ગયું. કુલ 38,36,600 રૂપિયાનો ચૂનો. જ્યારે બેંકના હપ્તાના મેસેજ આવવા લાગ્યા ત્યારે ખબર પડી કે જૂની લોન તો ચાલુ જ છે અને નવી લોનનું વ્યાજ લોહી પી રહ્યું છે. અથવા તો જે બી આના પીડિતો છે એમને એવી લાલચ આપવામાં આવતી હતી કે એમની જે જૂની ટુ વ્હીલર છે એ જૂનું ટુ વ્હીલર વાહન પાછું આપી નવું જે વાહન જે છે એ એમને આપવામાં આવશે થોડાક સસ્તા ભાવે અને એ દરમિયાન એમની પાસેથી એમના ડોક્યુમેન્ટ્સ કે ઓટીપી જે બી હોય એ મેળવી એમના નામે લોન કરાવી નાખવામાં આવતી હતી.
અત્યારે તો રાણાવાવ પોલીસે ધવલ ખુદાઈ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજોનો ગુનો નોંધ્યો છે. ખાનગી બેંકની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. સવાલ એ છે કે આ ખેલમાં ધવલ એકલો હતો કે તેની પાછળ કોઈ મોટું માથું છે. પોલીસ હવે તમામ મોરચે કાર્યવાહી કરી રહી છે. યાદ રાખજો દર્શક મિત્રો, કોઈ પણ અજાણ્યા શખ્સને ઓટીપી આપતા પહેલા આ કિસ્સો જરૂર યાદ કરી લેજો. પોરબંદરથી પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ.